શાહરૂખ ખાનના પુત્રને મળવા રવાના થયેલી બે બાળકીઓ સુરત રેલવે સ્ટેશનેથી સુરક્ષિત રીતે શોધી પુનઃ પરિવાર સાથે મિલન. ટ્રેન નંબર 2254 લાલકુવા બાંદ્રા એક્સપ્રેસમાં આર્યન ખાનને મળવા જતી ઉત્તર પ્રદેશની બે નાબાલિગ બહેનોને સુરત રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવી હતી. બાળકીઓ ઘરની બિનજાણકારમાં નીકળી હતી અને તેમના પરિજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. ટ્રેનમાં બાળકીઓ હોવાની માહિતી મળતા સુરત રેલવે પોલીસની મહિલા સ્ટાફે તરત કાર્યવાહી કરી બંને નાબાલિગ બાળકીઓને શોધી કાઢી રેલવે સ્ટેશન ખાતે લાવી હતી. બાળકીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેઓ યુટ્યુબ પર આર્યન ખાનના વિડીયો જોવા પાછળથી પ્રભાવિત થઈને તેમને મળવા માટે ઘરેથી રવાના થઈ ગઈ હતી. ઘરની બહાર રમતા રમતા તેઓ ટ્રેનમાં ચડી ગયાની જાણકારી પરિવારજનોને નહોતી. જાણવા મળ્યું કે બાળકીઓ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાની રહેવાસી છે. પરિવાર દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા અને તેમના સંપર્ક બાદ સુરત પોલીસ દ્વારા યોગ્ય કાઉન્સેલિંગ કરાઈ હતી. અંતે બાળકીઓને તેમના પિતા અને ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત. 2025-26 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.